ઘોઘા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલની આત્મહત્યા મામલે ઘોઘા પોલીસ મથકના પીએસઆઈ બીકે ગોસ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે 21 જાન્યુઆરીના રોજ ઘોઘા તાબેના ભૂતેશ્વર ગામ નજીક ઝેરી દવા પી લીધી હતી। ત્યારબાદ તેઓને સારવાર અર્થે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તારીખ 22 જાન્યુઆરીના રોજ દિગ્વિજયસિંહ ગોહિલનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું હતું। આટલા દિવસો સુધી કોઈ કાર્યવાહી ન થતા સમગ્ર ક્ષત્રિય સમાજ અને કરણી સેના મૃતકના પરિવારજનોની વહારે આવ્યા હતા અને મજકૂર પીએસઆઈ સામે સખ્ત કાર્યવાહી કરવાની માંગણીઓ કરવામાં આવેલ હતી। અન્યથા કલેક્ટર કચેરીએ ધરણા ઉપર બેસવાની ચીમકી આપતા સફાળું પોલીસ તંત્ર દોડતું થયું હતું। ત્યારે ઝેરી દવા પીને આત્મહત્યા કરવાના મામલે આખરે 8 દિવસ બાદ કાર્યવાહી આગળ વધી છે, જેમાં ગત મોડી રાત્રિના સમયે મૃતક પોલીસ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના પિતા અને નિવૃત્ત પોલીસ કર્મચારી જયદેવસિંહ કહરસિંહ ગોહિલ દ્વારા ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે ઘોઘા પોલીસ મથકના પીએસઆઈ બુરા ભારતી કૈલાસ ભારતી ગોસ્વામી એટલે કે બીકે ગોસ્વામી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બીએનએસની આત્મહત્યા માટે દુષ્પ્રેરણની કલમ 108 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે। પરિવારજનોએ સ્પષ્ટ આરોપ લગાવ્યો છે કે પીએસઆઈ બીકે ગોસ્વામી દ્વારા આપવામાં આવેલા માનસિક ત્રાસના કારણે હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો। બ્યુરો રિપોર્ટ, યશ્વી ગુજરાત ન્યૂઝ, ઘોઘા। આપની માંગ હતી, આપના ભાઈએ જે આત્મહત્યા કરી તે પીએસઆઈના ત્રાસ હતો, જેની સામે હવે ગુનો નોંધાઈ ચૂક્યો છે, શું કહેશો? સૌપ્રથમ તો મારા સર્વ ક્ષત્રિય સમાજના ભાઈઓ અને શ્રી કરણી સેનાના બધા જ આગેવાનોને ખૂબ ખૂબ આભાર, અને હું દિલથી વ્યક્ત કરું છું કે મારા જે અમારી માંગણી હતી પરિવારની, અને જે સાહેબના ત્રાસના કારણે મારા ભાઈએ અવળું પગલું ભર્યું હતું, તે માણસની સામે આજે કાયદેસરનો ગુનો નોંધાયો છે, એફઆરઆઈ થઈ છે, અને હજી હું એવી જ આશા રાખું છું કે એમાં યોગ્ય પ્રકારની કાર્યવાહી આગળ થાય અને એને કડકમાં કડક સજા થાય, અને એના જે ઉપલા અધિકારીઓ છે એ પણ સહકાર આપી અને એ માણસને જે પણ કાંઈ મારા ભાઈને માનસિક રીતે ત્રાસ આપી અને એના મૃત્યુના જવાબદાર છે તેને જે એમાં લાગુ પડતા હોય એ બધા જ કાયદાઓને પ્રમાણે એને સજા કરાવે।